અંદર બટવો હતો અને એ કાઢી ગયા. એ જો આવી રીતે તોડી નાખે. જો પતરી હોય, સાકુ હોય, ગમે તો બધા મજામાંથી છો નોવલમાં તમારું સ્વાગત છે મિત્ર. આજ એ સોબારીમાં મેળામાં ગયા હતા એના વિશે થોડીક માહિતી આપીશ, કેમ કે એની પહેલા તમને કીધું હતું મેળામાં જાઓ એટલે ખાસ ધ્યાન રાખજો, બધું સોરાઈ જાય છે. તે આપણે સોરાઈ ગયું એને તમને દેખાડું. જો આ ઠેલો હે ને અહીંથી જુઓ તમે હું શીરી લખ્યું અને આમાંથી અંદર બટવો હતો અને એ કાઢી ગયા. એ જો આવી રીતે તોડી નાખે. જો પતરી હોય, સાકુ હોય, ગમે હોય, નખમાં ભરાવી આવી રીતે જો આમ શીરીને લઈ લે. તમારા પણ આવી રીતે ચોરીને લઈ ગયા હોય કોમેન્ટમાં જણાવજો. ને અહીંયા કણે જો તમને દેખાડું આવી રીતે માલિક હતો બટવો અને એમાં રૂપિયા 2 થી 3000 રૂપિયા હતા બટવામાં અને એ રૂપિયા ચોરી ગયા છે આમાંથી. ને જો તમને આ નજરત બતાવી આવી રીતે તોડ્યો. જો કેવી રીતે માર્યો એ નહીં ખબર ને આવી રીતે જો હોરો ફાડી નાખ્યો. આની અંદર મને લાગે હાથ અંદર લખીને બટવો લઈ લીધો હોય છે, કેમ કે અહીંયા જ બટવો હોય ને કે અહીંયા હોય ને કે વશમાં હોય કે અહીંયા પડી જવાનું નથી. જો આવી રીતે એટલે સોબારીના મેળામાં ગયા હતા ને જો અહીંથી આવી રીતે ચોરી જાય. તમારે ફોન હોય, પછી ગમે પહેર્યું હોય હોનું એ પણ ચોરી ગયા. કેટલા ફોને ચોરી ગયા છે. અને અહીંયા આગળ સબૂત તમને દેખાડ્યું. ના ખોટું છે થાશું એટલે પેલા બતાવવા હાટું તમને અહીંથી આ ઠેલો બતાવ્યો તમને. જો એટલે જે પણ સોબારીના મેળામાં જાવ એટલે ખાસ ધ્યાન અમે રાખજો, કેમ કે આવું તો કેટલાય મેળા વહી ગયા ને બધા મેળામાં આવું થાય પણ કોઈ દેખાડતું નહીં એટલે કોઈને ખબર નથી. નકર જો કેટલાને ચોરી જાય, કેટલું ચોરી જાય. હોનું ચોરી ગયા, ફોન ચોરી ગયા, કેટલા પાકીટ ચોરી ગયા, કેટલું ચોરી ગયા. અને પછી કઈ ખબર પડે ને એટલે બધાને એમ થાય કે એમાં કઈ કોઈ ચોરતું નથી, બધા ખોટું ગે છે. અને આપણે આ સબૂત દેખાડ્યું એટલે જ્યારે પણ મેળો ભરાય ગમે અહીંયા તો ખાસ ધ્યાન રાખજો. નગર જો ચોરાઈ જાય પછી કોઈ જવાબદારી ન લે. એટલે પછી હું આ કહેવા માટે વિડીયો ઉતાર્યો હતો. તો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો એટલે ખબર પડે કોને કોને ચોરાઈ ગયું છે, શું ચોરાઈ ગયું. તો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો.